ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જી, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? સાંભળ્યું? આ પ્રશ્ન મોટા શાસ્ત્રનો નથી, પણ બહુ મોટો પ્રશ્ન છે ને. અજ્ઞાનીમાંથી અજ્ઞાની, અજ્ઞાની નહીં, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની. નાના જ કાઢી જ નાખ્યો. મોટો અજ્ઞાની હોય એના કરતા મોટામાં મોટો અજ્ઞાની કોણ છે? અતિ અજ્ઞાની. જેટલા અનંત કોટી બ્રહ્માંડમાં અજ્ઞાની છે ને એ બધાનો રાજા. કોને કીધો રાજા? સત્સંગમાં આવ્યા પછી જો પોતાના સ્વરૂપને સાચું ઓળખે નહીં અને જીવમાં પાકું ન થાય એને કીધું છે. પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પણ શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે જ ઉત્તર કરીએ. તારે સર્વે રાજી થઈને કહ્યું, હે મહારાજ તમથી જ અર્થાત ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે, કુરૂપને જુએ છે. બાલ યૌવન વૃદ્ધાપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે. પણ જોનારો પોતે પોતાને જોતો નથી. સાંભળ્યું? આ બરાબર છે? શું બરાબર છે? સાંભળ્યું બધાય લ્યા? શું કીધું કહો? પોતે પોતાને જોતો? અરીસામાં નહીં, વગર અરીસે જોવે છે. પોતાનો સ્વરૂપ દેહ જ માને છે. દેહ સ્વરૂપ છે આમાં તો કદાચ આત્મા કીધું એ સાચું છે. આ સ્વામિનારાયણ ભગવાનનો અભિપ્રાય. આનું નામ સત્સંગ. હવે મોટા માનધાતાઓને બધા ગમે એને કહો પહોંચે ઉઠે સુધી પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી.